ટ્રેલરની એક લાઈન કે પ્રભુ મારે કોઈ ભાઈબંધ નથી, તમે મારા ભાઈબંધ બનશો, અને આ લાઈન ટ્રેલરને હજી અપસ્કેલ કરી દે છે. લાલો નામનું એક મૂવીનું ટ્રેલર આવ્યું છે જેનો પ્રોડક્શન હાઉસ છે સોલ સૂત્રો અને આરડી બ્રધર્સ. અને સોલ સૂત્રનું જ્યારે નામ આવે ત્યારે ક્વોલિટીમાં આપણને સારું જોવા મળવાનું છે એની ખાતરી થઈ જાય. તો આના પ્લોટની આપણે વાત કરીએ તો એક ભાઈ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન્ટ લખાવવા આવી છે કે એનો ધણી 2 દિવસથી ઘરે પાછો નથી આવ્યો, એટલે ખોવાઈ ગયો છે અને એના વરનું કામ છે રિક્ષા ચલાવવાનું. પોલીસ પૂછે છે કે નશો વગેરે કરે છે, તો એની બૈરી કહે છે કે હા નશો કરે છે એ પણ રોજ. અને અહીંયા આપણને બતાવવામાં આવે છે કે એનો જે વર છે એ એક રૂમના અંદર લોક થઈ ગયો છે અને એ નીકળવાની બહુ જ કોશિશ કર્યો છે પણ નીકળી નથી રહ્યો. તો હવે ત્યાં એક માણસ આવ્યો છે અને હવે ઓલીનો વર, એનું નામ લાલો છે, એ ઓલા માણસને કહે છે કે તમે પ્રભુ બનીને અહીંયા આવ્યા છો અને મને હવે અહીંયાથી બહાર કાઢો. ને એ જે માણસ હોય છે એ પણ પોતે કૃષ્ણ ભગવાનનો એક અવતાર હોય છે. હવે આગળ શું થશે શું નહીં આપણને મૂવીમાં જોવાનું રહેશે. હોઈ શકે કે પ્રભુએ આને પાઠ બનાવવા માટે એક કંઈક આવું રચ્યું હોય કે તું આવી રીતે નશાના લતમાં એક જગ્યાએ કેદ થઈ ગયો છે, હવે એ નશામાંથી બહાર આવવા માટે તને બહુ મહેનત કરવી પડશે, એવું કંઈ પાઠ બનાવવા માટે પણ આ એક સ્ટોરી હોઈ શકે. પણ એક્ઝેક્ટલી શું હશે આપણને મૂવીમાં જોવાનું રહેશે. એમ ટ્રેલર જોવામાં મજા પણ આવે છે અને એકદમ દિલને ટચ થઈ જાય એવું ટ્રેલર છે. અને આપણને ટ્રેલરમાં એકદમ ઇમોશનથી ભરેલું ટ્રેલર દેખાય છે અને એ પણ ખાતરી છે કે મૂવીમાં પણ ઘણું બધું આપણને આમ ઇમોશન દેખાવાનું છે. આપણે રડી પણ જઈએ, આંખમાં પાણી આવી જાય, એમાં પણ કદાચ ઇમોશન આમાં હશે. એક્ટર વગેરેના પરફોર્મન્સની વાત કરીએ તો બધાનું જ એક્ટિંગ હમણાં પરફોર્મન્સ સારી દેખાઈ રહી છે. પછી મ્યુઝિકની વાત કરીએ, બેકગ્રાઉન્ડ મ્યુઝિકની પણ વાત કરીએ તો એ પણ બહુ જ સુંદર અને મસ્ત છે, સાંભળવામાં મજા આવી રહી છે. અને આની સિનેમેટોગ્રાફી પણ બહુ જ સુંદર છે. અને સ્પેશિયલી ઓલો શોટ જ્યાં પાછળ પર્વત છે અને આગળ ઓલો ચહેરો છે અને એને આખો આમ લઈને કેમેરા એંગલ આમ લઈને જે બતાડ્યું છે એ પણ શોટ બહુ જ મસ્ત છે. તો ઓવરઓલ આખા ટ્રેલરની વાત કરું તો ટ્રેલર જોવામાં મજા પણ આવે છે અને ઇન્ટરેસ્ટ પણ ક્રિએટ થાય છે કે શું હશે મૂવીમાં અને શું નહીં. આના સ્ટારકાસ્ટમાં આપણને જોવા મળે છે શ્રુહદ ગોસ્વામી, રીવા રીચા અને કરણ જોશી જેવા કલાકારો. તો આ મૂવી આવી રહી છે 12મી સપ્ટેમ્બરે. તો આગળની વાત આપણે કરશું મૂવી આવ્યા પછી. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. આવજો. જતા જતા સબસ્ક્રાઇબ કરતા જજો.